ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11ના તમામ સાયન્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક અગત્યનો ટૉપિક શીખવાના છીએ અને આ ટૉપિક જે બાલ શીખવાના છીએ એ થિયરી માટે ઉપયોગી નથી, પણ આગળ જે નવા ચેપ્ટરો આવશે ધોરણ 12 સાયન્સની અંદર પણ આ ટૉપિકનો આપણે ઉપયોગ કરીશું. એટલા માટે સૌથી અગત્યનો ટૉપિક છે, ખાસ કરીને 11મામાં આવનારા ચેપ્ટરો માટે. બરાબર, 12માં ઉપયોગ થશે પણ ડાયરેક્ટલી ઉપયોગ થશે, બહુ ડીપમાં નહીં ઉપયોગ થાય, પણ ડીપમાં સમજવા માટે આપણે આ ધોરણમાં શીખી લઈએ કે જેથી 12મામાં આપણે ડાયરેક્ટ સમજવામાં તકલીફ ના પડે. બરાબર, તો પ્રશ્ન આવી રીતે છે કે ક્વોન્ટમ આંક એટલે શું, તેના પ્રકારો સમજાવો. હવે આ ટોપિક જે તમારા બુકની અંદર ઘણો લાંબો આપ્યો છે, હું તમને શોર્ટની અંદર અને સમગ્ર ટોપિકમાં ખબર પડી જાય એવી રીતે સમજાવું છું. બરાબર, તમારે આ પ્રમાણે જ યાદ રાખવાનું, બાકી વધારે તમારે મગજ ચલાવવાનું નથી. બરાબર, હવે આના આગળ એક થિયરી છે, શ્રોડિંજર સમીકરણ. આ સમીકરણની જે થિયરી છે એ બુકમાં તમારે આપેલી છે, પણ એ આપણા પરીક્ષા માટે અથવા તો આવનારા ચેપ્ટર માટે એટલી જરૂરી નથી. બરાબર, એટલા માટે આપણે એ ટૉપિકના હાલ નથી લેતા, કારણ કે ટૉપિક કદી પરીક્ષામાં પણ પૂછાતો નથી. આ ટૉપિક છે અગત્યનું છે. બરાબર, ધ્યાન રાખજો. હવે પહેલો પ્રશ્ન છે ક્વોન્ટમ આંક એટલે શું. ક્વોન્ટમ આંક, ચલો, આંક એટલે સંખ્યા, નંબર. બરાબર, ક્વોન્ટમ એટલે એક પ્રકારની ઉર્જા છે. બરાબર, તો ક્વોન્ટમ આંકની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે એક પ્રકારની ઉર્જા છે જે કક્ષાઓ વધતા વધે છે. બરાબર, હવે આને સમજવા માટે આપણે તેના પ્રકારો જોઈશું. ચલો, પહેલો પ્રકાર છે મુખ્ય ક્વોન્ટમ આંક, જેને n તરીકે દર્શાવવામાં આવે છે, આપણે આગળ પણ જોઈ ગયા. નંબર 2 ગૌણ ક્વોન્ટમ આંક, એને આપણે l વડે દર્શાવવામાં આવે છે. નંબર 3 આ છે ચુંબકીય ક્વોન્ટમ આંક, જેને m તરીકે દર્શાવવામાં આવે છે, ml. બરાબર, અને છેલ્લો ચોથો આ છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક. બરાબર, આને આપણે s તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર, હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. આ મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એટલે મેં તમને આગળ સમજાવ્યું હતું. ચાલો આપણે નંબર 1 લઈએ, મુખ્ય. હું અહીંયા n લખું છું. બરાબર ને, n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, અહીં સિમ્બોલ છે ને એવી રીતે, એટલે તમે સમજી જજો કે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંકની વાત કરી રહ્યા છે. બરાબર, ચલો n. હવે દાખલા તરીકે કોઈ એક પરમાણુ છે, માનો કે સોડિયમનો પરમાણુ છે. સોડિયમના પરમાણુની અંદર આપણે બધા જાણીએ કે 2 8 1 આવી રીતે એની ઇલેક્ટ્રોન રચના છે, જે ધોરણ 8માં ભણીને આવ્યા આપણે. ધોરણ 8માં આવી રચનાઓ આપતી. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજામાં 8 ઇલેક્ટ્રોન હોય, ત્રીજામાં 1 ઇલેક્ટ્રોન હોય. આવી રીતે 3 ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં હતા, અને એનું ટોટલ કરો 2 ને 8 10 ને 1 11, એ મતલબ 11 નંબરનું તત્વ હશે. બરાબર, આવી રીતે આપણે જોઈ ગયા. તો એનું એક આપણે ઉદાહરણ લઉં છું. માનો કે પહેલી કક્ષા છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. બીજામાં 8 અને ત્રીજામાં છે 1. આવી રીતે કક્ષાઓ છે. આ પરમાણુ કેન્દ્ર, જે અંદરનું જે ગોળ છે કેન્દ્ર છે. એના પછી આ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, જે અહીં દર્શાવેલા છે 2 8 1. બરાબર, તો જે મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ કક્ષાનો જે ક્રમ છે ને એને જ મુખ્ય ક્વોન્ટમ આંક n તરીકે ઓળખવામાં આવે છે. કક્ષાનો જે ક્રમ છે એને જ મુખ્ય ક્વોન્ટમ આંક n તરીકે ઓળખવામાં આવે છે. હવે કક્ષાનો ક્રમ કેટલા સુધી હોવો જોઈએ અને કેટલા સુધી હોય, તો કક્ષાનો ક્રમ
મેક્સિમમ 8 સુધી હોય છે, બરાબર. n બરાબર 1 2 3 4 5 6 7 8, બરાબર, એટલું સુધી હોય છે. એમાં તમારે 11 અને 12 ધોરણમાં જે ડીપમાં ભણવાનું છે એ માત્ર 4 સુધી જ ભણવાનું છે, બરાબર. તો તમારે ભણવામાં કેટલી કક્ષાઓ આવશે? ટોટલ 4. પહેલી, બીજી, ત્રીજી, 4. હું હાલ કક્ષાની વાત કરી રહ્યો છું, બરાબર. કક્ષા, અહીંયા બીજો પણ એક શબ્દ આવશે જેને કહેવાય કક્ષક, પણ હાલ આની કોઈ વાત નથી, બરાબર. એટલે કક્ષા અને કક્ષકમાં મિક્સ ના થાય, એટલે હું ચોખવટ કરું છું. અહીંયા હું કોની વાત કરું છું? કક્ષાની વાત કરું છું. કક્ષકને હાલ આપણે વિચારવું નથી, બરાબર. પછી આવશે એટલે હું તમને કહીશ. ચલો, હવે જે 4 કક્ષાઓ જે છે એ 4 જુદી જુદી કક્ષાઓને કે, એલ, એમ અને એન આવી રીતે દર્શાવવામાં આવે છે. જો પહેલી કક્ષા હોય એને કે કહેવાય, બીજી કક્ષા છે એને એલ કહેવાય, ત્રીજી કક્ષા છે એને એમ કહેવાય. જો આ નામ હું ચોથી કક્ષા પણ દોરી દઉં, માનો કે ચોથી કક્ષા મેં દોરી દીધી, બરાબર, તો ચોથી કક્ષાને શું કહીશું? એમ કહીશું. તો આ 4 કક્ષાઓની સંજ્ઞા છે. જેમ સોડિયમની સંજ્ઞા Na છે, એવી રીતે 4 કક્ષાઓની સંજ્ઞા કઈ છે? કે, એલ, એમ અને એન. તમને કોઈ પણ કીધું કે ભાઈ 3 ત્રીજા નંબરની કક્ષા, તો એમાં કયું હોય? એમ હોય. એની સંજ્ઞા એમ છે, બરાબર. હવે બીજી વસ્તુ, આ કક્ષાઓની અંદર કેટલી પેટા કક્ષાઓ છે? પેટા કક્ષા એટલે એનો એક ભાગ, બરાબર. એનો એક ભાગ એટલે પેટા કહેવાય એને, બરાબર. પેટા કક્ષાઓ, બરાબર. તો પેટા કક્ષા જાણવા માટે આપણે n² આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે, બરાબર. દાખલા તરીકે 1 છે તો 1નો સ્ક્વેર, કારણ કે n બરાબર 1 લઈએ તો 1નો સ્ક્વેર કેટલો થાય? 1. તો મતલબ પહેલી પેટા કક્ષામાં એક જ કક્ષા હશે. ચલો બીજી, 2નો n બરાબર હવે 2 લઈએ તો 2નો વર્ગ 4, બરાબર. તો બીજી કક્ષાની અંદર 4 પેટા કક્ષાઓ હશે. ચલો ત્રીજાની અંદર n બરાબર 3 લઈએ, બરાબર. n બરાબર 3 લઈએ તો 3 લો, 3નો વર્ગ 9. તો ત્રીજી કક્ષામાં પેટા કક્ષાઓ કેટલી છે? 9 હશે. ચલો n બરાબર 4 લઈએ તો 4નો વર્ગ 16, બરાબર. ચલો આટલા સુધી ખબર પડી. હવે તમને પ્રશ્ન થશે ઘણા બધા કે આ શું છે? 1 2 3 4 કે એલિમેન્ટ. ચલો આટલા સુધી તમને ખબર પડી ગઈ છે. આ તો તમને ખબર જ છે જ, 1 2 3 4 કક્ષાઓ હોય, બરાબર. અને એની સંજ્ઞાઓ કે એલિમેન્ટ સિમ્પલ, એટલે મેં તમને સોડિયમનું ઉદાહરણ આપ્યું એવી રીતે. પણ આ જે છે ને એ કક્ષાની અંદર બીજી નાની કક્ષાઓ હોય, કક્ષાની અંદર બીજી નાની કક્ષાઓ હોય, બરાબર. એ આવશે એટલે હું તમને હમણાં કહું, બરાબર. હવે આ વસ્તુ તમને ક્યારે ખબર પડશે? જ્યારે હું તમને ગૌણ ક્વોન્ટમાંક શીખવાડે બીજા નંબરની ગૌણ, તારે ખબર પડશે, બરાબર. તો આટલા સુધી ક્લિયર થઈ ગયું. હવે નંબર 2 લઈએ, તમે જેની વાર જોતા હતા એ ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમ આંકને એલ વડે દર્શાવવામાં આવે છે, મુખ્ય n અને ગૌણ ક્વોન્ટમ આંકને એલ, બરાબર. તો આ જે છે એલ, ગૌણ એટલે નાનો, બરાબર. આપણે ગૌણ શબ્દ જનરલી કોઈ નાના પદાર્થ માટે વાપરતા હોઈએ, એટલે એક પ્રકારની નાની કક્ષા જ છે, બરાબર. માનો કે n બરાબર 1, તો એની અંદર નાની કક્ષાઓ કેટલી? તો એક જ, તો આ ગૌણ કક્ષા થઈ. બીજી કક્ષામાં નાની ગૌણ કક્ષાઓ કેટલી? તો 4. આપણે જેમ હોય ને કે ભાઈ એક મોટી કોઈ સંસ્થા, એ સંસ્થાના હાથ નીચે બીજી 10 નાની સંસ્થાઓ કામ કરતી હોય, તો એ જે 10 નાની સંસ્થાઓ છે એને ગૌણ સંસ્થા કહેવાય. અને પેલી મુખ્ય 1 છે, એવી રીતે મુખ્ય 1 પણ એની ગૌણ આ 1, આમાં મુખ્ય 2 એની ગૌણ 4, બરાબર. તો એ જ ગૌણ કક્ષાઓ છે એ એલ છે, બરાબર. તો આના મૂલ્યો કેવી રીતે સમજી શકાય એ આપણે જોઈએ. એલના મૂલ્યો માટે 0 થી n - 1 આવું સૂત્ર છે. શું છે? 0 થી l - 1. આની અંદર બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે એલના મૂલ્યો છે, એલના મૂલ્યો એ જ n જેટલા છે. કેટલા?
એલના મૂલ્યો છે એન જેટલા છે. હવે કેવી રીતે આપણે સમજાવું. ચલો હવે એલના મૂલ્યમાં સમજવા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. 0 થી n-1. ચલો પહેલું મૂલ્ય એલ માટે. હવે એલ માટે પહેલું મૂલ્ય કે જ્યારે n બરાબર 1 હોય. અમે અહીંયા n બરાબર 1 ચમ લીધો? કારણ કે અહીંયા મેં ચોખવટ કરી કે એલના મૂલ્યો કોના જેટલા હોય તો n એટલે મુખ્ય ક્વોન્ટમ જેટલા હોય. બરાબર. તો n બરાબર હું એ 1 લઉં. આ જે 1 હતો ને એ 1 લીધો. તો આ હું 1 લઉં તો એલ 1ની અંદર એલના મૂલ્યો કેટલા મળે તમે જોજો. 0 તો હતા જ. હવે એનની જગ્યામાં કેટલા મૂકવાના? 1 મૂકવાના ને, કારણ કે n બરાબર 1. તો n બરાબર 1 મૂકું. 1 - 1 0 થાય. 1 - 1 0, કારણ કે n બરાબર મેં 1 મૂક્યા. તો 0 થી 0 એટલે 0 જ કહેવાય. તો એલની મૂલ્ય કિંમત કેટલી મળી? 0 મળી. માનો કે હું n બરાબર 2 લઉં. ચલો n બરાબર 2 લઉં તો એલની કિંમત કેટલી મળશે? ચલો 2 લઈ લો. 2 - 1 એટલે 1 છો. એટલે 0 થી 1. હવે 0 થી 1 એટલે 0 એ આવ્યો ને. 0 થી 1 ચલો 0 તો હતો જ. અહીંયા 0 આમાં શું હતું? 0 થી 0 એટલે એક જ વખત 0 લેવો પડે ને. ભલે તમે 4 વખત 0 લો, 5 વખત 0 લો, પણ 0 એ 0 જ કહેવાય. પણ આ તો શું હતું? આ શું થયું? 0 થી 1, કારણ કે n બરાબર તમે કેટલા મૂક્યા? 2 એટલે 2 - 1 એટલે 1. 0 થી 1 એટલે 2 કિંમત હોય, 0 અને 1. હવે n બરાબર 3 લો. તો n બરાબર 3 લો. હવે હું અહીંયા સૂત્રમાં ડાયરેક્ટ મૂકું. 0 થી nની જગ્યાએ કેટલા લેવાના? 3. કંઈ 3 છે ને. ચલો 0 થી 3 માં 1 જાય તો 2. એટલે આમાં કિંમત કઈ આવી? 0 થી 2. 0 થી 2 એટલે 0, 1 અને 2 આવી. ચલો n બરાબર 4 લો. હાલો ચલો n બરાબર 4 લો તો 0 તો આવશે જ, કારણ કે 0 થી છે. હવે 4 લો તો 4 - 1 એટલે 4 માં 1 જાય તો 3 એટલે 0 થી 3. 0 થી 3 એટલે 1. અહીં 0 અને 3 કીધું નહીં. જો આવું કીધું હોય ને 0 અને 3 તો બે જ કિંમતો આવે, 0 અને 3. પણ અહીંયા શું કીધું છે? 0 થી 3 એટલે 0 થી 3 મતલબ બધી આવી જાય. બરાબર. આ તો સિમ્પલ, તમને ખબર પડી જશે. તો તમે જુઓ, જ્યારે એલની એક કિંમત હતી ત્યારે એલની પણ એક જ કિંમત મળી. મતલબ ભલે 0 પણ કિંમત તો એક જ મળી ને. ચલો n બરાબર 2. તો n બરાબર 2માં તમે જુઓ 0 અને 1 એમ બે કિંમતો મળી. તમે 3 લીધા તો 0, 1 ને 2 આમ 3 કિંમતો મળી. અહીં તમે n બરાબર 4 લીધા તો 0, 1, 2, 3 એમ 4 કિંમતો મળી. તો હવે તમને આ પોઈન્ટ ખબર પડી ગયો છે કે એલના મૂલ્યો એ જ એનના જેટલા હોય. બરાબર. એટલે આના જે મૂલ્ય મળે એટલે એનના જેટલા હોય. બરાબર. હવે આગળ આ જે કિંમતો મળી ને 0, 1, 2, બરાબર, એ હું તમને સમજાવું. ચલો પહેલી n બરાબર 1 માટે શું હતું? 0 હતું. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે n બરાબર 1 લીધો એટલે એસની કિંમત મળી હતી 0. જ્યારે હવે આમાં જોઈએ n બરાબર 1 હોય એટલે મતલબ પહેલી કક્ષા હોય. પહેલી કક્ષામાં સોરી આ એલ પહેલી કક્ષા હોય અને એમાં એલની કિંમત 0 હોય. બરાબર. તો એની અંદર એસ કક્ષક હોય. હવે હું કક્ષક આવી. હવે એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ એસ કક્ષક આવી. મેં તમને હાલ એક ઉદાહરણ આપી દઉં કે એક સંસ્થા હોય, એ સંસ્થાની અંદર જુદી જુદી 10 સંસ્થાઓ છે. મેન હેન્ડલિંગ મેન એક જ છે. એના અંડરમાં બીજી 10 નાની નાની સંસ્થાઓ છે. એવી રીતે કક્ષાઓ ને કક્ષા જે ગોળાકાર મેં હમણાં મોટી ગોળાકાર દોરી હતી ને, એ કક્ષાની અંદર એક જ કક્ષાની અંદર બીજી પેટા કક્ષા હોય. એ જ જે પેટા કક્ષા છે ને એ જ આપણા માટે કક્ષક. મેં અહીંયા તમને હમણાં લખ્યું હતું, કદાચ તમને યાદ હોય તો તમને બતાવું. અહીં મેં લખ્યું પેટા કક્ષા. પેટા કક્ષા એ જ આપણા માટે શું કહેવાય? કક્ષક કહેવાય. શું કહેવાય? કક્ષક કહેવાય. એટલે જ્યારે પહેલું હોય, જ્યારે પહેલી કક્ષા હોય તો પહેલી કક્ષા માટે કક્ષક કયું હોય? તો એસ કક્ષક હોય. બરાબર. તો ચલો બીજું આગળ જોઈએ. n બરાબર 2.
ચલો એન બરાબર જ્યારે 2 હોય એ વખતે એલની કિંમત કઈ હોય? 0 અને 1 હોય છે, બરાબર? 0 અને 1 હોય છે. તો જે વખતે 0 અને 1 હોય એ વખતે કઈ કક્ષક હોય? તો એ વખતે પી કક્ષક હોય. કઈ કક્ષક હોય? પી કક્ષક હોય. ચલો એન બરાબર 3 હોય, બરાબર? એન બરાબર, અથવા તો એક કામ કરો, ચલો હેડ હું કહું, હેડો એન બરાબર 3 હોય તો 0, 1, 2 આવી ત્રણ કિંમતો હતી. તો જે વધારાનું શું આવ્યું? 2. તો 2ને શું કહીશું? ડી કહીશું. આ પી કક્ષક જ છે, અહીંયા ડી પણ કક્ષક છે, બરાબર? હવે તમે જોજો બધું જોરદાર આવશે. એન બરાબર 4. ચલો એલની કિંમત 0, 1, 2, 3. જો જે 3 જે છે એ 3 કઈ કક્ષક આવશે? એફ કક્ષક આવશે, બરાબર? આવી ટોટલ 6 સુધી હોય. એન બરાબર 5. ચલો એની એલની 0, 1, 2, 3, 4. ચલો 4ની અંદર આવશે જી કક્ષક. આ 9 નથી હો, જી છે. અને જ્યારે એન બરાબર 6 હોય ત્યારે એલની કિંમતો પણ 6 આવે. 0, 1, 2, 3, 4, 5, બરાબર? તો અહીંયા આવશે એચ. આવી રીતે જુદી જુદી પેટા કક્ષકો હોય, બરાબર? હવે હું તમને એક ઉદાહરણ લઈને સમજાવું કેવી રીતે, બરાબર? દાખલા તરીકે મેં તમને સોડિયમની વાત કરી હતી હમણાં, બરાબર? કોની વાત કરી હતી? સોડિયમની. સોડિયમની અંદર આવી રીતે ઇલેક્ટ્રોન રચના હતી 2, 8, 1 આવી હતી ને, 2, 8, 10, 11. તો જે પહેલી જે કક્ષા હતી ને એ એસ કક્ષા હતી, બરાબર? એ આવી રીતે હવે એસ કક્ષક કહેવાય. પછી બીજી કક્ષામાં 8. આ બીજામાં એસઆઈ હતી ને પીએ હતી. તમે જુઓ આ બીજી કક્ષા, આ બીજી કક્ષા. તો બે કક્ષામાં જો 0 હ ને 1 હ, એટલે 0 એટલે એસ, 0 એટલે એસ અને 1 એટલે પી. તો બીજી કક્ષામાં એસ ને પી બંને આવી. ત્રીજી કક્ષામાં એસઆઈ આવી, પીએ આવી અને ડીએ આવી. ચોથીમાં એસ, પી, ડી અને એફ. પાંચમીમાં એસ, પી, ડી, એફ, બરાબર? અને જી. અને છેલ્લીમાં એસ, પી, ડી, એફ અને જી. આવી રીતે 0 હોય એટલે એસ કક્ષક કહેવાય, 1 હોય એટલે પી, 2 હોય તો ડી, 3 હોય તો એફ, બરાબર? અને 3 હોય તો એફ, 4 હોય તો જી, અને છેલ્લે 5 હોય તો એચ. તો એ ધ્યાન રાખજો. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષા એટલે નંબર 1 પહેલી કક્ષા, બરાબર? એમાં શું હોય? એલ 0 હોય. એટલે 0 હોય એમાં કઈ કક્ષક હોય? એસ. તો એસ લીધી. હવે એસમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. તો આવી રીતે 2 ઇલેક્ટ્રોન હોય, બરાબર? ચલો હવે બીજામાં એસએ હ ને પીએ હ. તો એને આવી રીતે લખાય 2s. 2sનો મતલબ કક્ષા તો બીજી પણ એસ એટલે એમાં એસ કક્ષક આવી રહી. પછી 2p કક્ષા બીજી પણ પી કક્ષક. પી કક્ષકમાં 3 ખૂણા હોય, 1, 2, 3. એસમાં એક જ હોય, પીમાં 3 હોય, બરાબર? પણ એમાં કેટલા ઇલેક્ટ્રોન ટોટલ? 8. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવી રીતે 8 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં એને 1s કહેવાય. પહેલી કક્ષા એની અંદર એસ કક્ષક, પહેલી કક્ષા એમાં એસ કક્ષક, બીજી કક્ષા એમાં એસ કક્ષક, બીજી કક્ષા પી કક્ષક. ચલો આ તો સંપૂર્ણ ભરાઈ ગઈ, બરાબર? હવે આવી ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષામાં કેટલી ઇલેક્ટ્રોન? તો એક જ ઇલેક્ટ્રોન. તો ત્રીજી કક્ષામાં પહેલું કયું આવે? એસ આવે. તો એને 3s કહેવાય. કક્ષા ત્રીજી આવી પણ એસ, બરાબર? એમાં કેટલા ઇલેક્ટ્રોન? માત્ર એક જ ઇલેક્ટ્રોન. મેં એક જ વખત દર્શાવ્યું. જો 2 હોય તો એક વખત ઊભું, એક વખત ઊંચું નીચું આવી દર્શાવવું પડે. પણ એક જ ઇલેક્ટ્રોન તો ખાલી ઉપર દર્શાવી દેવાનું, બરાબર? હા, એક જ ઇલેક્ટ્રોન આવી રીતે, બરાબર? તો આવી રીતે દર્શાવાય. હજી હું તમને બીજા ઉદાહરણ આપે પણ એના પહેલાં આપણે આ વસ્તુ સમજવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘઉં ક્વોન્ટમ માર્ક થઈ.
હવે ચુંબકીય ક્વોન્ટમાંક અને ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક હું તમને આવતીકાલે શીખવાડીશ, કારણ કે બધું જો મિક્સ થઈ જશે તો તમને ખબર નહીં પડે. બરાબર. તો ફરીથી એકવાર હું તમને યાદ કરાવવા માગું છું. પહેલાં આપણે મુખ્ય ક્વોન્ટમાંક જોયું. મુખ્ય ક્વોન્ટમાંકમાં n પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા ની કક્ષાઓની સંજ્ઞા શું હતી? કે એલ એમ એન એ કેપિટલમાં. બરાબર. હવે n સ્ક્વેર એટલે એની અંદર પેટા કક્ષકો કેટલી છે? તો ચલો, પહેલામાં 1, બીજામાં 4, ત્રીજામાં 9, ચોથામાં 16. હવે આ વસ્તુ હું તમને કહેતો હતો, તમને આ ખબર ના પડે ને તો હું તમને કહું. આમાં ચલો પહેલામાં કેટલી હતી? 1. તો તમે અહીં જોઈ શકો છો. આ પહેલામાં એક જ ચોરસ છે. જો આ પહેલી કક્ષા ને એમાં એક જ ચોરસ છે, એટલે એક કક્ષક થઈ. હવે તમે બીજામાં કેટલા હતા? બીજામાં 4 હતા. ને જો બીજામાં 4 હતા, ત્રીજામાં 9 હતા, ચોથામાં 16 હતા. આ યાદ રાખજો, બીજામાં 4, ત્રીજામાં 9. ચલો બીજામાં 4, તો 4 હોવા જુઓ હો. ચલો બીજામાં 4 છે. તો જો આ બીજી કક્ષા, આ એક ચોરસ, આ એક કક્ષા તો બીજી જ છે ને, તો એમાં 3 કક્ષકો. જો નાની 1, 2 અને 3. 3 અને આ એક 4 થઈ ગઈ. મૂળ તો આ બીજી જ છે ને, તો બીજામાં 4 હતી ને, 1, 2, 3 અને 4. એવી રીતે ત્રીજીની અંદર પણ જુઓ, જે D1 ડીની અંદર 5 કક્ષકો હોય. કેટલી હોય? 5. તો 5 આમાં હોય, પીમાં 3 હોય, તો આપણે જોયું પીમાં 3 હોય, ડીમાં 5 હોય, એ 5 ને 3 8, અને એક એસમાં હોય, એ પણ જોયું આપણે. ટોટલ 9 થઈ ગઈ. હવે જેમાં 4 હતા એમાં કેટલી હતી? 16 હતી ને, તો તમે ગણાવો. ચલો આટલા બધી તો 9 તો આપણે હાલ ગણી. એસમાં 1, પીમાં 3, ડીમાં 5, એટલે 5 ને 3 8, 8 ને 1 9. હવે એફમાં 7 કક્ષકો હોય. આપણે ચોરસ 7 હોય સળંગ આવી રીતે જોઈન્ટ. જેમ પીમાં 3 જોઈન્ટ હોય ને, એ જે ડીમાં 5 જોઈન્ટ હોય, એફમાં 7 જોઈન્ટ હોય. એ 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 1 16. આવી રીતે. બરાબર. હવે જે પેટા કક્ષકો છે ને, પીની, એસની, એની પણ જુદી જુદી કિંમતો, ને એ કિંમતોને જાણવા માટે આપણે આના પછીનો જે ચુંબકીય ક્વોન્ટમાંક છે એ જોવો પડશે. બરાબર. એ ચુંબકીય ક્વોન્ટમાંક અને ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈશું. અને ફરી એકવાર હું આ રિવિઝન કરાય તમને બીજા ઉદાહરણથી સમજાવીશ. કે કદાચ આમાં ખબર ના પડી તો ટેન્શન ના લેતા, જો કે ઇઝી જ છે, ખબર પડી જઈ છે. બરાબર. તો બીજા નેક્સ્ટ ટોપિક આપણે આવતીકાલે જોઈશું. આવજો.